ગઈકાલે આપણે અનિયમિતતાઓનો અભ્યાસ કર્યો હતો. રંગસૂત્રીય અનિયમિતતાઓ. એની અંદર બે ટોપિક આપણે પૂરા કર્યા હતા. એક ટોપિક અધૂરો રહી ગયો. એક તો સંખ્યાત્મક વિકૃતિ, પ્લોઇડી નામ આપ્યું હતું એને આપણે, રચનાત્મક વિકૃતિ, રંગસૂત્રીય વિપથનું નામ આપ્યું હતું, અને ત્રીજા નંબરમાં બાકી રહી ગઈ શોર્ટ નોટ એની જનીનિક વિકૃતિ. જનીનિક વિકૃતિની અંદર બેસ્ટ ઉદાહરણ આપણે કીધું સિકલ સેલ એનિમિયા. પોઈન્ટ મ્યુટેશનનું એ ઉદાહરણ હતું એમ. સિકલ સેલ એનિમિયા આનું બેસ્ટ ઉદાહરણ એનિમિયા. પોઈન્ટ મ્યુટેશન. મ્યુટેશન એટલે વિકૃતિ થાય. મ્યુટેશનનો અર્થ કર્યો તો આપણે વિકૃતિને ઇંગ્લિશમાં મ્યુટેશન કહેવાય. એક ખાલી પોઈન્ટ બદલાય એના કારણે સિકલ એટલે એનું અર્થઘટન દાતરડું થાય, સેલ એટલે કોષ થાય, કોષમાં પર્ટિક્યુલર આરબીસી લેવાના, રેડ બ્લડ સેલ. માનવ રક્તકણો કોષ કેન્દ્ર ના હોય અને 120 દિવસનું લગભગ એમનું આયુષ્ય હોય કોષ કેન્દ્રનો અભાવ હોવાના કારણે. દ્વિઅંતરગોળ આકાર હોય માનવ રક્તકણોનો, એમ આ ટાઈપનો આકાર હોય, પણ એ દાતરડા આકારમાં કન્વર્ટ થાય. એનિમિયા એટલે અલ્પ રક્તતા, રુધિરનું પ્રમાણ ઓછું થઈ જવું, એને અલ્પ રક્તતા કહેવાય. હિમોગ્લોબિન આમાં ડેમેજ થાય, હિમોગ્લોબિન અસરગ્રસ્ત પામે એમ. વૈજ્ઞાનિકનું નામ તમારે નથી આપ્યું, પણ લાઇનસ પોલિંગ આ વૈજ્ઞાનિકનું નામ છે. હવે એક સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું. મેં ગઈકાલ કીધું ડીએનએ હંમેશા બનાવવા આરએનએ, આરએનએ હંમેશા બનાવવા પ્રોટીન. શું કીધું આ પ્રોસેસના? આખી પ્રોસેસને કહેવાય સેન્ટ્રલ ડોગમા. વૈજ્ઞાનિક જેણે સમજૂતી આપી ક્રિક. એટલે ડીએનએ હંમેશા બનાવવા આરએનએ, આરએનએ હંમેશા બનાવવા પ્રોટીન. આરએનએના 3 પ્રકાર તમને ખ્યાલ હશે એમ આરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. મેસેન્જર, ટ્રાન્સફર અને રિબોઝોમલ આરએનએ. એ આરએનએના 3 પ્રકાર કહેવાય. પણ ડીએનએમાંથી આરએનએ બને પ્રક્રિયાનું નામ આપી દીધું મેં પ્રત્યાંકન, અથવા ઇંગ્લિશમાં યાદ રાખવાનું એને ટ્રાન્સક્રિપ્શન. આરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થાય તો એના ટ્રાન્સલેશન અથવા ભાષાંતર તરીકે ઓળખવામાં આવે. પ્રોટીન અથવા તો શું બોલાય, ઉત્સેચક, એન્ઝાઇમ. બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય. અપવાદ એક ઉત્સેચક કીધો તમે, રિબોઝાઇમ. પ્રોટીનનો ના બનેલો હોય એવા ઉત્સેચકનું નામ આપો. એક અને માત્ર એક જ ઉત્સેચક એવો છે જે પ્રોટીનનો બનેલો નથી. જવાબ આવે રિબોઝાઇમ. એ ન્યુક્લિક એસિડનો બનેલો. એ પણ નીટમાં ઘણી વખત રિપીટ થયો પ્રશ્ન. આપેલ વિકલ્પોમાંથી કયો ઉત્સેચક પ્રોટીનનો બનેલો નથી? નોન પ્રોટીનસ એન્ઝાઇમ. એન્ઝાઇમ એટલે ઉત્સેચક થાય. એટલે એવા ઉત્સેચકનું નામ આપો જે ઉત્સેચક પ્રોટીનનો બનેલો નથી. તો આન્સર રિબોઝાઇમ. આ મોસ્ટ આઈએમપી નીટમાં પાછો રિપીટ થશે પ્રશ્ન. એન્ઝાઇમ, જાઇમનો જાઇમ લીધો કે ભાઈ એન્ઝાઇમનો રીબો, તો આ ઉત્સેચક પ્રોટીનનો બનેલો નથી, પરંતુ ન્યુક્લિક એસિડનો બનેલો છે. આઈએમપી પોઈન્ટ તરીકે ચોપડામાં ઉતારી દેજો.
ન્યુક્લિક એસિડનો બનેલો છે. ન્યુક્લિક એસિડમાં કયા ન્યુક્લિક એસિડનો બનેલો કહેવાય? તો RNA નો બનેલો. ન્યુક્લિક એસિડના બે ઉદાહરણ આવે, RNA અને DNA. રિબોન્યુક્લિક એસિડનો બનેલો એમ. એટલે રિબોન્યુક્લિક એસિડનો બનેલો એન્ઝાઇમ, એટલે એન્ઝાઇમનું જાઇમ લીધું અને રિબોન્યુક્લિક એસિડનો રીબો શબ્દ લીધો, એટલે શબ્દ થઈ જશે રિબોઝાઇમ, નોન પ્રોટીનસ એન્ઝાઇમ. તો આખી પ્રક્રિયાને સેન્ટ્રલ ડોગમા કહેવાય, પ્રસ્થાપિત પ્રણાલી કહેવાય, મધ્યસ્થ પ્રણાલી કહેવાય, કેન્દ્રસ્થ પ્રણાલી કહેવાય. આ છઠ્ઠા ચેપ્ટરમાં તમારે આવશે. ડીએનએ હંમેશા બનાવવા આરએનએ પ્રોસેસને શું કહેવાય? આરએનએ હંમેશા બનાવવા પ્રોટીન પ્રોસેસને શું કહેવાય? આ બે યાદ રાખવાનું, ટ્રાન્સલેશન અને પ્રત્યાંકન. હવે પ્રોટીન હોય તો પ્રોટીનના બંધારણમાં પ્રોટીનનો મોનોમર, એનો બંધારણીય એકમ એમિનો એસિડ થાય. A.A એનો બંધારણીય એકમ કહેવાય. એટલે કોઈ પણ પ્રોટીનનું નિર્માણ થતું હોય તો એ પ્રોટીનના બંધારણમાં અસંખ્ય એમિનો એસિડ પરસ્પર બંધ બનાવી અને ગોઠવાયેલા હોય. આ રીતે એમિનો એસિડની આખી શૃંખલા લાંબી થતી જાય. બંધ કયો આવે પ્રોટીનમાં? તો પ્રોટીનમાં બંધ યાદ રાખવાનો, પેપ્ટાઇડ બંધ. એટલે પ્રોટીનના બંધારણમાં આવેલા એમિનો એસિડને પરસ્પર જોડી રાખતા બંધનું નામ આપો તો પેપ્ટાઇડ બંધ. ડીએનએ હંમેશા હું તમને સમજાવું છું સિકલ સેલ એનિમિયા, પણ એમાં ડીએનએ આરએનએ એના વિશે થોડું નોલેજ હોવું જરૂરી કહેવાય. પોઈન્ટ મ્યુટેશન એટલે એક ખાલી જનીનમાં સ્લાઇટ ફેરફાર થાય, એમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. વ્યક્તિના રક્તકણો દાંતરડા આકારના થઈ જાય. આરબીસીમાં આવેલા પ્રોટીનનું નામ આપો તો આરબીસીમાં HB હોય. HB એટલે હિમોગ્લોબિન. HB લેવાનું, હિમોગ્લોબિન. બીજું તમને મેં કીધું ડીએનએ હોય તો ડીએનએની અંદર નાઇટ્રોજન બેઝ કયા હોય? A, G, C અને T. આરએનએ હોય તો નાઇટ્રોજન બેઝ કયા હોય? A, G, C અને U. આમ નાઇટ્રોજન બેઝના બે પ્રકાર પડે એમ. આ તમારી 11થમાં આવી ગયું, 9મું ચેપ્ટર જૈવિક અણુઓ, નાઇટ્રોજન બેઝ. પ્યુરિન અને પિરિમિડિન. બોલો, પ્યુરિન બેઝ 2 આવે, એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિન 3 આવે, CUT. સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન. 3 પ્રશ્નો તમારે યાદ રાખવાના. અહીંયા આગળ ડીએનએમાં હોય, આરએનએમાં ના હોય. ડીએનએમાં હોય અને આરએનએમાં ના હોય એવા નાઇટ્રોજન બેઝનું નામ આપો. તો ડીએનએમાં હોય પરંતુ આરએનએમાં ના હોય તો થાઇમિન. એ જ પ્રમાણે તમે ચેન્જ કરો. આરએનએમાં હોય, ડીએનએમાં ના હોય. આરએનએમાં જોવા મળે પરંતુ ડીએનએમાં ના જોવા મળે તો યુરેસિલ. અને ડીએનએ આરએનએ બંનેમાં હોય ડીએનએમાં પણ હોય અને આરએનએમાં પણ હોય, બંનેમાં હોય એવા નાઇટ્રોજન બેઝના નામ આપો તો આ બંનેમાં કોમન AGC. એટલે પ્યુરિન બેઝ બંનેમાં હોય, તફાવત ખાલી પિરિમિડિન બેઝમાં હોય. 3 MCQ થયા. આ પૂછાઈ ગયું નીટમાં 2018માં લગભગ. ડીએનએ આરએનએ બંનેમાં આવેલા હોય એવા નાઇટ્રોજન બેઝના નામ આપો તો એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. ડીએનએમાં હોય પરંતુ આરએનએમાં ના હોય થાઇમિન. આરએનએમાં હોય પરંતુ ડીએનએમાં ના હોય યુરેસિલ. અને બંનેમાં કોમન જોવા મળતા હોય તો AGC. હવે ડીએનએ હંમેશા બનાવે આરએનએ. ડીએનએમાંથી હંમેશા બને આરએનએ અને આરએનએ હંમેશા બનાવે પ્રોટીન. પ્રોટીનના બંધારણમાં આપણે કીધું એમિનો એસિડ હોય. ડીએનએ જનરલી ડબલ સ્ટ્રેન્ડ હોય અને આરએનએ હંમેશા સિંગલ સ્ટ્રેન્ડ હોય.
હવે અહીંયા તમારે એક યાદ રાખવાનું છે, જનીન સંકેત શબ્દ આવે તો એ mRNA ઉપર હોય. વધારે પડતું ચેપ્ટર નંબર 6માં તમને ખબર પડશે, એનું નીટ આપણે ચલાવશું ત્યારે. પણ અત્યાર પૂરતું આટલું યાદ રાખો, પ્રતિસંકેત શબ્દ આવે તો એ tRNA ઉપર હોય. અને ટેમ્પલેટ શૃંખલા શબ્દ આવે તો એ DNA ઉપર હોય. ટેમ્પલેટ શૃંખલા. હવે ટેમ્પલેટ DNA શું કીધું? DNA હંમેશા બનાવે mRNA. એટલે ટેમ્પલેટની એક વ્યાખ્યા યાદ રાખવાની, DNAની બે શૃંખલા પૈકી જે શૃંખલા એક જ શૃંખલા mRNA બનાવે, કારણ કે RNAમાં એક જ શૃંખલા હોય, DNAમાં બે શૃંખલા છે. DNAની બે શૃંખલામાંથી જે શૃંખલા mRNAનું નિર્માણ કરે તેને ટેમ્પલેટ શૃંખલા કહે છે. હવે જો આમાં DNAમાં ગોઠવણી નાઇટ્રોજન બેઝની બે શૃંખલા છે, એટલે DNAમાં ગોઠવણી જો DNAમાં A હોય તો સામેની શૃંખલા ઉપર T હોય. DNAમાં ગોઠવણી થઈ એમ ATGC. તો A હોય તો સામે T હોય. આ પણ તમારા જૈવિક અણુઓવાળા ચેપ્ટરમાં આવી ગયું. બે નબળા હાઇડ્રોજન બંધ હોય. T હોય તો સામે A હોય, G હોય તો સામે C હોય, અને C હોય તો સામે G હોય. DNA આવે એટલે ક્યાંય યુરેસિલ પિક્ચરમાં આવે નહીં, કારણ કે પહેલાં જ કહી દીધું મેં, DNAમાં યુરેસિલ નાઇટ્રોજન બેઝ હોતો નથી. એટલે DNAમાં ગોઠવણી યાદ રાખવાની, ATGC હોય એક શૃંખલા ઉપર, તો DNAની સામેની શૃંખલા ઉપર TACG હોય. આ નાઇટ્રોજન બેઝની ગોઠવણી એમ. હવે DNA અને RNA વચ્ચે તમને કહે એમ કે DNAની ટેમ્પલેટ શૃંખલા ઉપર ક્રમ આપો. DNA શું બનાવે છે? RNA. DNAની ટેમ્પલેટ શૃંખલા પર ક્રમ જો AGCT હોય અને જો એમાંથી mRNAનું નિર્માણ થતું હોય તો એ હોય તો સામે પછી T ના આવે એમ, કારણ કે RNAમાં કીધું થાઇમિન ના હોય. RNAમાં કયો નાઇટ્રોજન બેઝ હોય? યુરેસિલ. તો A હોય તો સામે U, G હોય તો C, C હોય તો G અને T હોય તો A. આ ગોઠવણી યાદ રાખવાની. ત્રણ નાઇટ્રોજન બેઝ mRNA ઉપર ભેગા કરો, ત્રણ નાઇટ્રોજન બેઝ, એને કહેવાય જનીન સંકેત. ત્રણ ન્યુક્લિયોટાઇડનો સમૂહ ભેગો કરો અથવા ત્રણ નાઇટ્રોજન બેઝ mRNA ઉપર ભેગા થાય એટલે એક જનીન સંકેત બને. અને એક જનીન સંકેત બરાબર એક એમિનો એસિડનું નિર્માણ થાય. એક જનીન સંકેત એક એમિનો એસિડ માટે જવાબદાર કહેવાય. એટલે સિકલ સેલ એનિમિયામાં હવે આપણે જઈએ ડાયરેક્ટ. બાકી ગોઠવણી કઈ રીતે હોય એ છઠ્ઠા ચેપ્ટરનું નીટ હું લઈશ ને ત્યારે તમારે ક્લિયર થશે એમ. હિમોગ્લોબિન HB, ચતુર્થક પ્રોટીન છે. પહેલાં તો 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય. બે આલ્ફા શૃંખલા, બે બીટા શૃંખલા. હવે નોર્મલ વ્યક્તિ હોય, નોર્મલ પર્સન, જેના રોગ નથી થયો, આપણા જેવા સામાન્ય વ્યક્તિની વાત કરો તો યાદ રાખવાનું, હિમોગ્લોબિન ની બીટા સાંકળ, બીટા શૃંખલા માં છઠ્ઠા નંબરનું એમિનો એસિડ
ગ્લુટેમિક એસિડ, એનો સિમ્બોલ આવે GLU. આ બધા સિમ્બોલ તમારા છઠ્ઠા ચેપ્ટરમાં આપેલા છે ટેબલમાં, જનીન સંકેતવાળું 64 જનીન સંકેતોનું ટેબલ છે આખું. એટલે છઠ્ઠા નંબરનું બીટા સાંકળમાં છઠ્ઠા નંબરનું એમિનો એસિડ ગ્લુટેમિક એસિડ હોય છે, જેનો જનીન સંકેત ગા અને ગાગ છે. આ જનીન સંકેત લખ્યો મેં પહેલાં જ કીધું, 3 નાઇટ્રોજન બેઝ ઇઝ ઇક્વલ ટુ જનીન સંકેત. GAA જનીન સંકેત ગ્લુટેમિક એસિડ માટેનો યાદ રાખવાનો, GAG જનીન સંકેત પણ ગ્લુટેમિક એસિડ માટે યાદ રાખવાનો. પરંતુ જો વિકૃતિ થાય અને જનીન સંકેત GUA અને GUGમાં ફેરવાય તો છઠ્ઠા સ્થાને વેલાઇન, હિમોગ્લોબિનની બીટા સાંકળમાં છઠ્ઠા સ્થાને વેલાઇન, વેલાઇનનું VAL યાદ રાખવાનું, વેલાઇન સ્થાન પ્રાપ્ત કરે છે. આથી RBC એટલે તેનો દ્વિઅંતરગોળ આકાર ગુમાવી દાતરડા આકારમાં ફેરવાય છે. પછી વ્યક્તિનું મૃત્યુ થાય. આ ખામીને સિકલ સેલ એનિમિયા કહે છે, જેના શોધક કીધા મેં લાઇનસ પોલિંગ. તો ખાલી ચેન્જીસ શું થયું બીટા સાંકળમાં, જનીન સંકેત ચેન્જ થયા ગા અને ગાગ. આ બે જનીન સંકેત છે. GAA એટલે ગ્વાનિન એડેનિન એડેનિન, ગ્વાનિન એડેનિન અને ગ્વાનિન. આ બે જનીન સંકેત કોના જનીન સંકેત કહેવાય? તો GLUના જનીન સંકેત કહેવાય, ગ્લુટેમિક એસિડ. પણ જો જનીનિક વિકૃતિ થાય ને ગા કન્વર્ટ્સ ટુ GUA GUG, તો આ કોનું જનીન સંકેત થઈ જાય? વેલાઇન. ચેન્જીસ શું થયું? પોઈન્ટ મ્યુટેશન થયું. જુઓ તમે, ખાલી એ બદલાયો, એની જગ્યાએ થઈ ગયો U. એ બદલાયો, એની જગ્યાએ થઈ ગયો U. બાકી G અને A જૈસે થે, G અને G પણ એમના એમ જ છે. ખાલી એક જ નાઇટ્રોજન બેઝ ચેન્જ થયો, એડેનિન કન્વર્ટ્સ ટુ યુરેસિલ. એનો મતલબ જનીન સંકેત ચેન્જ થયા. જનીન સંકેત ચેન્જ થયા તો બીટા સાંકળમાં છઠ્ઠા નંબરનું એમિનો એસિડ ગ્લુટેમિક એસિડ હોવું જોઈએ, તો વ્યક્તિ તંદુરસ્ત કહેવાય. આવા જનીન સંકેત હોય તો ગ્લુટેમિક એસિડ, એનો મતલબ રક્તકણો દાતરડો આકાર, એનો દ્વિઅંતરગોળ આકાર જાળવી રાખે. પણ જો જનીન સંકેત ચેન્જ થાય તો રાતાકણો આ રીતે અણીદાર થઈ જાય, દાતરડા આકારના થઈ જાય. બસ આવા અણીદાર થઈ જાય પછી રુધિરમાં ફરવા માંડે, એમ એટલે રુધિર વાહિનીઓ કપાય, એમ ટૂંકમાં ધમની શીરા બધાના ડેમેજ થાય, એમ ટૂંકમાં એટલે વ્યક્તિનું મૃત્યુ થાય. એટલે આના શોધકનું નામ આપો તો લાઇનસ પોલિંગ નામના વૈજ્ઞાનિકે આ ખામી શોધી. જનીન સંકેત ખાસ યાદ રાખવાનું. અને પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ, એક ખાલી જનીન સંકેત બદલાયો એટલે એના જનીનિક વિકૃતિમાં આપણે લીધું. એટલે સિકલ સેલ એનિમિયા, રાતાકણો દાતરડા આકારમાં ફેરવાઈ જાય એટલે રુધિરનું પ્રમાણ ઓછું થઈ જાય, એ ખામીને સિકલ સેલ એનિમિયા કહેવાય. 2 MCQ અહીંયા મોસ્ટ IMP. એક તો ગ્લુટેમિક એસિડનો જનીન સંકેત જણાવો તો GAA અને GAG. વેલાઇનનો જનીન સંકેત જણાવો તો GUA અને GUG. આ બંને જનીન સંકેત છે. આ પણ જનીન સંકેત.
અને જનીન સંકેત હંમેશા કોની ઉપર હોય? હજુ વારંવાર કહું છું, જનીન સંકેત શબ્દ આવે તો mRNA ઉપર લેવાનું, અને પ્રતિસંકેત શબ્દ આવે તો tRNA ઉપર યાદ રાખવાનું. એટલે ડીએનએમાં જો વિકૃતિ થાય, ડીએનએની ટેમ્પલેટ શૃંખલા ઉપર ક્રમમાં જો કોઈ બી સાધારણ ફેરફાર થાય તો ડીએનએ શું બનાવે છે? mRNA. તો mRNA જે બનવો જોઈએ, જે જનીન સંકેત mRNA ઉપર બનવા જોઈએ એ બને નહીં, એનાથી જુદા જ પ્રકારના બને. હવે એ જનીન સંકેત આવે તો એમિનો એસિડ, અને ખાસ કયા નંબરનું એમિનો એસિડ કઈ સાંકળ ઉપર બદલાય તો સિકલ સેલ એનિમિયા થાય? તો હિમોગ્લોબિનની બીટા સાંકળમાં 6થા નંબરનું એમિનો એસિડ ગ્લુટેમિક એસિડ હોય તો રાતાકણો દ્વિઅંતરગોળ આકાર જાળવી રાખે. જનીન સંકેત એનો ગોખી મારવાનો GAA અને GAG. આ ત્રણે ત્રણ નાઇટ્રોજન બેઝ છે. ગ્વાનિન, એડેનિન, એડેનિન, ગ્વાનિન, એડેનિન, ગ્વાનિન. એ જનીન સંકેતમાં વિકૃતિ થવાના કારણે પોઈન્ટ મ્યુટેશન, એટલે સિકલ સેલ એનિમિયામાં કયા નાઇટ્રોજન બેઝનું રૂપાંતર કયા નાઇટ્રોજન બેઝમાં થાય છે એવો પણ MCQ આવે. તો સિકલ સેલ એનિમિયામાં એડેનિન કન્વર્ટ્સ ટુ યુરેસિલ. જો યુરેસિલ આવી જાય તો જનીન સંકેત GUA અને GUG થઈ ગયા. એ કોના જનીન સંકેત કહેવાય? તો વેલાઇન. આલ્ફા સાંકળ અસરગ્રસ્ત નથી, બીટા સાંકળ અસરગ્રસ્ત છે એમ. એટલે સિકલ સેલ એનિમિયા ધરાવતું હિમોગ્લોબિન બને. એટલે તમારા જનીન બંધારણ આપેલા છે HbA, HbA. તો આ સામાન્ય વ્યક્તિ કહેવાય. HbS, HbA તો આ વાહક વ્યક્તિ કહેવાય. અને HbS, HbS એટલે સિકલ સેલ એનિમિયા ધરાવતું હિમોગ્લોબિન, સિકલ સેલ એનિમિયા કરતું હિમોગ્લોબિન એમ. તો આ રોગિષ્ટ વ્યક્તિ કહેવાય. આ ત્રણ જનીન બંધારણ તમારા આપેલા છે. હિમોગ્લોબિન અસરગ્રસ્ત પામતું હોય આ અને થેલેસેમિયા બંનેમાં હિમોગ્લોબિન આવે છે એમ. પણ થેલેસેમિયામાં શું થાય છે? બ્લડની માત્રામાં ઘટાડો થાય એમ, એટલે ક્વોન્ટિટીમાં ફેરફાર થાય એમ. ક્વોન્ટિટી એટલે જથ્થો. અને સિકલ સેલ એનિમિયામાં બ્લડની ક્વોલિટી બદલાય એમ, રાતાકણોનો આકાર બદલાય છે એમ. એટલે એક ક્વોલિટેટિવ છે અને એક ક્વોન્ટિટેટિવ છે એમ. જથ્થાત્મક છે અને ગુણાત્મક છે એમ. તો આ પણ બેઝિક તફાવત થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા બે વચ્ચે બેઝિક તફાવત એ છે એમ. બંને બ્લડ સાથે સંકળાયેલા રોગો કહેવાય. થેલેસેમિયા બી રુધિર સાથે સંકળાયેલો રોગ અને સિકલ સેલ એનિમિયા પણ બંને વચ્ચે લખો થેલેસેમિયા, મોસ્ટ IMP સેન્ટેન્સમાં થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા વચ્ચે તફાવત. તો સિકલ સેલ એનિમિયા એ બ્લડની ક્વોલિટી બદલાય એમ, એટલે ક્વોલિટેટિવ કહેવાય એમ. એટલે ગુણાત્મક ખામી કહેવાય. બ્લડ જૈસે થે એમ, પણ હિમોગ્લોબિનના બંધારણમાં ફેરફાર થાય, રક્તકણોના આકારમાં ફેરફાર થાય. અને થેલેસેમિયા એમાં રુધિરની માત્રામાં ઘટાડો થાય એમ. એટલે આ ક્વોન્ટિટેટિવ કહેવાય. આ ક્વોલિટેટિવ, આ ક્વોન્ટિટેટિવ એટલે જથ્થાત્મક ખામી. એટલે આમાં રુધિરની ગુણવત્તા બદલાય અને આમાં રુધિરની માત્રા એટલે જથ્થો બદલાય. એટલે માત્રાત્મક ખામી કહેવાય અને આ ગુણાત્મક ખામી કહેવાય. બે વચ્ચે બેઝિક તફાવત આવે. બાકી બંને દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓ છે.
બંનેનો સમાવેશ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી કહેવાય. એટલે આના માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન ઓટોઝોમ્સ ઉપર હોય. ઓટોઝોમ્સ એટલે દૈહિક રંગસૂત્ર. જેમ થેલેસેમિયામાં 11મા નંબરના રંગસૂત્ર ઉપર, 16મા નંબરના રંગસૂત્ર ઉપર જનીનો હોય, એવું આપણે આપેલું છે. 1 થી 22 જોડ રંગસૂત્ર ઉપર જો ખામી માટે જવાબદાર જનીન હોય તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. 23મી જોડ ઉપર હોય તો એ લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. એટલે બંને ખામી માટે જવાબદાર જનીનો ઓટોઝોમ્સ ઉપર હોય એટલે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓ કહેવાય. પણ થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા વચ્ચે બેઝિક તફાવત આપો તો એક ક્વોલિટેટિવ અને એક ક્વોન્ટિટેટિવ રોગ કહેવાય. તો જેટલી બી રંગસૂત્રીય અનિયમિતતાઓ હતી, ટોટલ 3 અનિયમિતતાઓ આપણે ભણી ચૂક્યા. સંખ્યાત્મક અનિયમિતતા પ્લોઇડી આપણે લીધી, મોનોસોમી, નલીસોમી, ટ્રાયસોમી, ટેટ્રાસોમી, હેપ્લોઇડી અને પોલિપ્લોઇડી. રંગસૂત્રીય વિપથનો એટલે રંગસૂત્રની રચનાત્મક અનિયમિતતા, એમાં લોપ, દ્વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થળાંતરણ. ત્રીજા નંબરમાં જનીનિક વિકૃતિ, જેને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે. એમાં સિકલ સેલ એનિમિયા ખાસ ઉદાહરણ આપણે લીધું. જનીન સંકેત વિશે માહિતી આપી. આ તમારે બહુ કામમાં આવશે ચેપ્ટર નંબર 6માં, કે જ્યાં જ્યાં જનીન સંકેત શબ્દ આવે, જનીન સંકેતની સંખ્યા 64 યાદ રાખવાની. ચોસઠ જનીન સંકેતો હોય. ટીઆરએનએના પ્રકાર 61 હોય. તો પ્રતિ સંકેતની સંખ્યા પણ 61 હોય. ટીઆરએનએ ઉપર પ્રતિ સંકેત હોય. ટીઆરએન એટલે જસ્ટ ટી લાઇક સ્ટ્રક્ચર, બસ અહીંયા પ્રતિ સંકેત હોય. એ આપણે 6થા ચેપ્ટરમાં જ્યારે ભણશું ત્યારે ડિટેલમાં એના વિશે લઈશું. અત્યાર પૂરતું જનીન સંકેત શબ્દ આવે તો મેસેન્જર આરએનએ ઉપર લેવાનું, સંદેશક આરએનએ ઉપર, અને પ્રતિ સંકેત શબ્દ આવે તો વાહક આરએનએ ઉપર લેવાનું, ટ્રાન્સફર આરએનએ ઉપર લેવાનું. આ 2 ઉપર લેવાનું. અને આ જનીનિક બંધારણ 3 યાદ રાખવાના સિકલ સેલ એનિમિયામાં. સામાન્ય વ્યક્તિમાં શું જનીનિક બંધારણ હોય, વાહક વ્યક્તિમાં શું જનીનિક બંધારણ હોય, અને રોગિષ્ટ વ્યક્તિમાં શું જનીનિક બંધારણ હોય. બંને ખામી દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી, પણ આમાં રુધિરની માત્રામાં ફેરફાર થાય, જથ્થો બદલાય 5 થી 6 લીટર, 4 થી 5 લીટર. એમાં રુધિરના કદમાં ઘટાડો થાય. આમાં રુધિર જૈસે થઈ, રુધિર એનું એ જ રહે, ખાલી રુધિરની બ્લડની ક્વોલિટી બદલાય. એટલે ક્વોલિટેટિવ ખામી સિકલ સેલ એનિમિયા ગુણાત્મક ખામી કહેવાય. અને ક્વોન્ટિટેટિવ ખામી એટલે જથ્થાત્મક ખામી, રુધિરની માત્રા બદલાય, જથ્થામાં ફેરફાર થાય. તો 3 અનિયમિતતાઓ રંગસૂત્રીય આપણે ડિટેલમાં પૂરી કરી નાખી. ગ્લુટેમિક એસિડ અને વેલાઇન બંનેના જનીન સંકેતો જણાવો. કયા હિમોગ્લોબિનની કઈ સાંકળમાં કયા ક્રમમાં ફેરફાર થાય, તો બીટા સાંકળમાં 6થા નંબરમાં ફેરફાર થાય તો એ પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ કહેવાય. એટલે ખામીઓ આપેલ ખામીઓ પૈકી પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ કયું છે? ઓપ્શન રંગ અંતા, હિમોફિલિયા, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા. તો આન્સર તમારો આવવો જોઈએ સિકલ સેલ એનિમિયા. એક નાઇટ્રોજન બેઝ બદલાય છે, એમાં આખા રક્તકણોનો આકાર જ બદલાઈ જાય અને મે બી વ્યક્તિનું મૃત્યુ થાય. એટલે રંગસૂત્રીય અનિયમિતતાઓ બધી આપણે ડિટેલમાં પૂરી કરી નાખી. તો હવે આપણે ભણશું જન્મજાત ચયાપચયની ખામીઓ. ચયાપચયની ખામી શબ્દ આવે એટલે ઉત્સેચકની ગેરહાજરીથી થતી ખામીઓ. આ ચયાપચયની એન્ઝાઇમ ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય કીધું ને, એ ઉત્સેચકનું નિર્માણ કરવા માટે કોણ જવાબદાર હોય? જનીન. પણ એ જનીનમાં વિકૃતિ થાય તો યોગ્ય ઉત્સેચકનું નિર્માણ ના થાય, અને એના કારણે જે આપણા શરીરમાં ચયાપચયની પ્રક્રિયાઓ થતી હોય, પહેલાં તો યાદ રાખવાનું, સૌ પ્રથમ ચયાપચયની ખામી
ગેરોડ દ્વારા શોધવામાં આવી અને એ ખામી આલ્કેપ્ટોન્યુરિયા કહેવાય. આલ્કેપ્ટોન્યુરિયા, બ્લેક યુરિન ડિઝીઝ, હજુ બોલાય શ્યામ વર્ણ મૂત્ર રોગ. આવી વ્યક્તિ જ્યારે મૂત્ર ત્યાગ કરે ત્યારે એનું મૂત્ર હવાના સંપર્કમાં આવે એટલે બ્લેક થઈ જાય, કાળું થઈ જાય. તો આ જન્મજાત ચયાપચયની ખામી કહેવાય. એટલે બ્લેક યુરિન ડિઝીઝ, શ્યામ વર્ણ મૂત્ર રોગ, કાળું મૂત્ર. તો આ સૌ પ્રથમ શોધ્યું. આ ખામીના શોધકનું નામ આપો તો ગેરોડ નામના વૈજ્ઞાનિકે. એક જનીન મ્યુટન્ટ બને અથવા વિકૃત જનીન જો હાજર હોય તો એના કારણે ચયાપચય બ્લોક થાય. વન મ્યુટન્ટ જીન, વન કેટાબોલિક બ્લોક. આ સિદ્ધાંત આપ્યો. વન મ્યુટન્ટ જીન, વન કેટાબોલિક બ્લોક. આ સિદ્ધાંત રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ આપો. વન મ્યુટન્ટ જીન એનો મતલબ એક વિકૃત જનીન, એક ચયાપચયિક પ્રક્રિયા અવરોધે. આ એનું ગુજરાતી થયું કહેવાય. એટલે સિમ્પલ જો આખું એમ પૂછાય, વન મ્યુટન્ટ જીન, વન કેટાબોલિક બ્લોક સિદ્ધાંત રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ આપો તો ગેરોડ. આવા સિદ્ધાંતો અને એની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો એ પણ નીટની અંદર પ્રશ્ન જેમ યાદ હોય તમને તો ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા સિદ્ધાંત રજૂ કરનાર વૈજ્ઞાનિક. ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા સિદ્ધાંત રજૂ કરનાર વૈજ્ઞાનિક. આ 11 સાયન્સમાં તમારે આવી ગયું. ચેપ્ટર નંબર 8 કોષ રસ પટલ, ફ્લુઇડ મોઝેઇક મોડેલ. કોષવાદ રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિક. આમ કોષવાદ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો 3 હતા, સ્લીડન, સ્વોન અને રુડોલ્ફ વિર્સો. પણ સ્લીડન અને સ્વોનનું યાદ હોય તો નવા કોષો કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સમજાવી શક્યા નહોતા. ખ્યાલ આવ્યો? નવા કોષો કઈ રીતે ઉત્પન્ન થાય એ સમજાવી શક્યા નહોતા. તો નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉત્પન્ન થાય છે. એના જ કહેવાય ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. તો ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા સિદ્ધાંત રજૂ કરનાર વૈજ્ઞાનિક રુડોલ્ફ વિર્સો. એમ વન મ્યુટન્ટ જીન, જીન એટલે જનીન, વન મ્યુટન્ટ જીન, વન કેટાબોલિક બ્લોક સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો તો ગેરોડ. હવે ચયાપચયની અનિયમિતતાઓ, જન્મજાત ચયાપચયની ખામીઓ. તો એક તમારા આવશે પીકેયુ. ફિનાઇલ કીટોન્યુરિયા. બીજા નંબરમાં આલ્કેપ્ટોન્યુરિયા. બોર્ડ કીધું એને બીયુડી. બ્લેક યુરિન ડિઝીઝ, શ્યામ વર્ણ મૂત્ર રોગ, કાળું મૂત્ર. અને ત્રીજા નંબરમાં અવર્ણતા, આલ્બિનિઝમ. 3 માટે આ 3 પહેલાં તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓ કહેવાય. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓ છે. 3 ઉદાહરણ. આગળ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીમાં થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, આ 2 ખામી બી આમાં ઉમેર દેવાની. એટલે દૈહિક પ્રચ્છન્ન જનીનથી થતી ખામી, પણ એ પ્રચ્છન્ન જનીન ઓટોઝોમ્સ ઉપર હોય, દૈહિક રંગસૂત્ર ઉપર હોય. એટલે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી કહેવાય. પીકેયુ, આલ્કેપ્ટોન્યુરિયા,
અને અવર્ણતા અથવા આલ્બિનિઝમ. ત્રણે ત્રણ આના માટે જવાબદાર જનીન કે તો સ્મોલ પી જનીન એમ. આલ્કેપ્ટોન્યુરિયા માટે જવાબદાર જનીન સ્મોલ એ જનીન આવે. અવર્ણતા અથવા તો આલ્બિનિઝમ કહેવાય એમ. ખ્યાલ આવ્યો? રંગમાં ફેરફાર થાય એમ, કલરમાં ફેરફાર થાય, ત્વચાના કલરમાં ફેરફાર થાય એટલે એના કલરમાં ફેરફાર એટલે સ્મોલ સી જનીન યાદ રાખવાનું. તો ત્રણે ત્રણ માટે જનીન ક્લિયર થઈ ગયા. સ્મોલ પી જનીનની હાજરીના કારણે પીકે એવું થાય, સ્મોલ એ જનીનની હાજરીના કારણે આલ્કેપ્ટોન્યુરિયા, સ્મોલ સી જનીન સ્મોલ 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 લખ્યું છે એનો મતલબ એ પ્રચ્છન્ન જનીન કહેવાય. તો પીકેયુ, આલ્કેપ્ટોન્યુરિયા, અવર્ણતા ત્રણ ચયાપચય ખામીઓ કહેવાય જન્મજાત. આની અંદરથી પણ એક નીટમાં એમસીક્યુ હશે. ચાર્ટ સ્વરૂપે કયો ઉત્સેચક ગેરહાજર હોય એ ખાસ યાદ રાખવાનું એમ. હવે દાખલા તરીકે આપણે ફળો ખાઈએ, સુગંધીદાર ફળો એમ, તો સુગંધીદાર ફળોમાં એક સુગંધીદાર એમિનો એસિડ હોય ફિનાઇલ એલેનિન. આ સુગંધીદાર એમિનો એસિડ છે. એરોમેટિક એમિનો એસિડ, એરોમા હોય, સ્મેલ હોય. એરોમેટિક એમિનો એસિડમાં ત્રણ આવસ તમારે જૈવિક અણુઓ યાદ હોય તમને 11 સાયન્સ ચેપ્ટર નંબર 9. સુગંધીદાર એમિનો એસિડ અથવા તો એરોમેટિક એમિનો એસિડના ઉદાહરણ આપો તો ત્રણ આવે: ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન. તો ફળો જ્યારે આપણે ખાવામાં આવે, ફળો આપણે ખાતા હોઈએ તો ફિનાઇલ એલેનિન શરીરમાં જાય. કેળા છે, સફરજન છે, કોઈ બી ફ્રૂટ તમે ખાતો તો ફિનાઇલ એલેનિન શરીરમાં જાય. આ સુગંધીદાર એમિનો એસિડ કહેવાય. એટલે ફળોની સ્મેલ આ એમિનો એસિડના આભારી કહેવાય. PHE સંજ્ઞા વડે દર્શાવાય, ફિનાઇલ એલેનિન. હવે આ ફિનાઇલ એલેનિન શરીરમાં ગયા પછી એનું ચયાપચય થતું હોય કે ફિનાઇલ એલેનિન રૂપાંતર થાય ટાયરોસિનમાં, બીજું સુગંધીદાર એમિનો એસિડ. અને ટાયરોસિન બધા ભેગા થઈને બનાવવા મેલેનિન. આ મેલેનિન ત્વચાના રંગ આપતું પ્રોટીન. એટલે ફળો ખાવા જોઈએ, એના કારણે તમારી ત્વચાના રંગ મળે. એટલે ત્વચાના રંગ આપતા પ્રોટીનનું નામ આપો તો મેલેનિન. આ પ્રોટીન છે, આ બંને એમિનો એસિડ છે એ ડોટેડ. આ પણ છે એમિનો એસિડ. એટલે શરીરમાં ગયા પછી ફિનાઇલ એલેનિન કન્વર્ટ થાય ટાયરોસિનમાં, ટાયરોસિન કન્વર્ટ થાય મેલેનિનમાં એમ. આ ચયાપચય એક પ્રક્રિયા કહેવાય. હવે ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં કરવા માટે ઉત્સેચક જોઈએ. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ આ ઉત્સેચક છે. એન્ઝાઇમ એઝ લાગે, એઝ એટલે એન્ઝાઇમ કહેવાય. અને આનું નિર્માણ કરે જનીન. પણ હું તમને એમ કહું, જો સ્મોલ પી જનીન દૈહિક રંગસૂત્ર ઉપર હાજર હોય તો આ ઉત્સેચક બનતો નથી. ઉત્સેચક ગેરહાજર બની જાય. આ જનીનના કારણે સ્મોલ પી જનીન પ્રચ્છન્ન જનીન છે. આ જનીનની હાજરીના કારણે આ ઉત્સેચક જો ગેરહાજર બની જાય શરીરની અંદર તો ફિનાઇલ એલેનિન રૂપાંતર ટાયરોસિનમાં થાય નહીં. આનું પ્રમાણ વધી જાય શરીરમાં. બસ ત્યારે થતી ખામીને કહેવાય પીકેયુ. ફિનાઇલ કીટોન્યુરિયા નામ આપવામાં આવે. કયા ઉત્સેચકની ગેરહાજરીના કારણે આ ખામી થાય તો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. કયા એમિનો એસિડનું રૂપાંતર કયા એમિનો એસિડમાં ના થાય તો ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં કન્વર્ટ ના થાય. બસ તો આ એમિનો એસિડનું પ્રમાણ વધી જાય. પછી આ એમિનો એસિડ રુધિરમાં જમા થાય, મૂત્રમાં જમા થાય, એના મારફતે શરીરની બહાર એનો નિકાલ થતો હોય. પણ પીકેયુ ખામીમાં કયો ઉત્સેચક ગેરહાજર? એ જ પ્રમાણે હું ટાયરોસિન કહું, ટાયરોસિન કન્વર્ટ થાય મેલેનિન, એ ત્વચાના રંગ આપે. અહીંયા પણ એક ઉત્સેચક જવાબદાર ટાયરોસિનેઝ. એઝ લાગ્યું, આ પણ એન્ઝાઇમ છે, યાદ તો રાખજો. ટાયરોસિનેઝની સક્રિયતા માટે ખનિજ તત્વ જોઈએ કોપર, Cu. કોપરની હાજરીમાં સક્રિય બનતા ઉત્સેચકનું નામ આપો એમ. ખનિજ તત્વો જોઈએ સહઘટકો તરીકે તો ઉત્સેચક સક્રિય રહે એમ. જેમ ઝીંકની હાજરીમાં સક્રિય બનતો ઉત્સેચક તો કાર્બોક્સીપેપ્ટિડેઝ એ સ્વાદુરસમાં આવે. એ તમારા જૈવિક અણુઓવાળા ચેપ્ટરમાં 9મા ચેપ્ટરમાં છેલ્લા ફકરામાં લખ્યું છે એમ.
કયો ઉત્સેચક ઝીંકની હાજરીમાં સક્રિય બને છે? ZN ઝીંકની હાજરીમાં સક્રિય બનતો ઉત્સેચક સ્વાદુરસનો ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ. એમ કોપરની હાજરીમાં સક્રિય બનતો ઉત્સેચક યાદ રાખવાનું ટાયરોસિનેઝ. આ ઉત્સેચક આપણા શરીરમાં શું કરે તો ટાયરોસિનને શેમાં કન્વર્ટ કરે? મેલેનિનમાં કન્વર્ટ કરે. એમ એટલે ટાયરોસિન મેલેનિનમાં ફેરવાય. મેલેનિન ત્વચાને રંગ આપે. પણ હું તમને એમ કહું કે એક સ્મોલ સી જનીન હાજર હોય, પ્રચ્છન્ન જનીન, તો આના કારણે આ ઉત્સેચક ગેરહાજર બને. પરિણામે ટાયરોસિનનું રૂપાંતર મેલેનિનમાં ના થાય. ત્યારે થતી ખામીને નામ આપી દેવામાં આવે અવર્ણતા થાય. અથવા આલ્બિનિઝમ. તો આલ્બિનિઝમ એટલે આના લક્ષણોમાં પછી ત્વચા અને વાળ, ચામડી, વાળ, આંખો વગેરેમાં મેલેનિનની ઉણપ વર્તાય. એટલે ત્વચા, વાળ અને આંખો એમાં રંગ પરિવર્તન જોવા મળે, મેલેનિન ના બને એટલે. તો આલ્બિનિઝમ કયા ઉત્સેચકની ગેરહાજરીના કારણે થાય છે? આઈએમપી પ્રશ્ન. તો જવાબ ટાયરોસિનેસ. કયું જનીન જવાબદાર કહેવાય? તો સ્મોલ સી પ્રચ્છન્ન જનીન. અહીંયા કયું જનીન જવાબદાર કહેવાય? તો સ્મોલ પી પ્રચ્છન્ન જનીન. ફિનાઇલેનિન કન્વર્ટ થાય ટાયરોસિનમાં, ટાયરોસિન કન્વર્ટ થાય આ ચયાપચયિક પ્રક્રિયા કહેવાય. પણ 1 મ્યુટન્ટ જીન 1 કેટાબોલિક બ્લોક. આ મ્યુટન્ટ જીન હાજર, આ વિકૃત જનીન હાજર, તો આ કેટાબોલિક પ્રક્રિયા બ્લોક થઈ જાય, ઉત્સેચક બને નહીં. તો દરેક ખામીનું નામ અને એ ખામી કયા ઉત્સેચકની ગેરહાજરીના કારણે થાય એ આઈએમપી પ્રશ્ન. એ જ પ્રમાણે ટાયરોસિન છે. તો ટાયરોસિનનું હજુ ચયાપચયિક પ્રક્રિયા આપણા શરીરમાં થતી હોય તો હોમોજેન્ટિસિક એસિડમાં રૂપાંતર થાય. આમાંથી હજુ રૂપાંતર એસિટો એસિટિક એસિડમાં થાય. આ બધા રૂપાંતર છે એમ ટૂંકમાં. શરીરમાં ગયા પછી ફિનાઇલેનિન આ રીતે એનું પાચન થતું હોય શરીરની અંદર. હવે આ જે છે ને એ કાળા રંગનું એસિડ, હોમોજેન્ટિસિક એસિડ જો એસિટો એસિટિક એસિડમાં ફેરવાઈ જાય તો વ્યક્તિમાં કોઈ ખામી થાય નહીં. પણ આનું રૂપાંતર આમાં કરવા માટે હોમોજેન્ટિસિક ઓક્સિડેઝ એ લાગે, એ જ લાગે છે. તો આપણે એન્ઝાઇમ હશે ઉત્સેચક, પણ એક જનીન જો હાજર હોય, સ્મોલ એ જનીન, સ્મોલ એ પ્રચ્છન્ન જનીન, આ જનીન હાજર હોય તો આ ઉત્સેચક ગેરહાજર બને નહીં. એમ આ ઉત્સેચકનું નિર્માણ ના થાય. બસ ત્યારે થતી ખામીને કહેવાય બોર્ડ. બ્લેક યુરિન ડિઝીઝ, શ્યામ વર્ણ મૂત્ર રોગ, આલકેપ્ટોન્યુરિયા નામની ખામી થાય. બોર્ડનું બીજું નામ આલકેપ્ટોન્યુરિયા. તો BUD કયા ઉત્સેચકની ગેરહાજરીના કારણે થાય? તો હોમોજેન્ટિસિક ઓક્સિડેજ ઉત્સેચકની ગેરહાજરીના કારણે થાય. કયું જનીન એના માટે જવાબદાર હોય? તો સ્મોલ એ પ્રચ્છન્ન જનીન જવાબદાર કહેવાય. સ્વાભાવિક છે. તમે જુઓ, આ 1 મ્યુટન્ટ જીન 1 કેટાબોલિક બ્લોક, એક વિકૃત જનીન હાજર, તો આ ચયાપચયિક પ્રક્રિયા બ્લોક થઈ જાય, કારણ કે ઉત્સેચક બને નહીં. શું કાર્ય કીધું ઉત્સેચકનું? તો આ ઉત્સેચક હોમોજેન્ટિસિક એસિડને શેમાં ફેરવાશે? એસિટો એસિટિક એસિડમાં. આ કાળા રંગનું એસિડ કહેવાય. આનું રૂપાંતર આમાં થઈ જાય તો નો પ્રોબ્લેમ, વ્યક્તિ તંદુરસ્ત કહેવાય. પણ જો ઉત્સેચક ગેરહાજર બને તો આનું રૂપાંતર આમાં ના થાય તો સ્વાભાવિક છે કોનું પ્રમાણ વધી જાય? શરીરની અંદર હોમોજેન્ટિસિક એસિડનું પ્રમાણ વધી જાય. અને કાળા રંગનું એસિડ છે, બસ આ મૂત્રપિંડ મારફતે પછી ઉત્સર્જિત થાય. એટલે આવી વ્યક્તિ જ્યારે મૂત્ર ત્યાગ કરે ત્યારે એનું મૂત્ર હવાના સંપર્કમાં આવતા લક્ષણ, બોર્ડ કીધું આપણે,
अथवा आल्केप्टोन्यूरिया मूत्र हवाना संपर्कमां आवता काळू पड़ी जाए छे। आ एनुं लक्षण। तो 3 MCQ मोस्ट आईएमपी को पहला तो 3 खामीओ। फिनाइलकीटोन्यूरिया, अवर्णता अथवा आल्बिनिज्म अने श्याम वर्ण मूत्र रोग, ब्लेक यूरिन डिजीज अथवा आल्केप्टोन्यूरिया। 3 खामीओं में कया कया उत्सेचक गैरहाजर, कया कया म्यूटंट जनीनना कारणे आवुं थाय। PKU तो स्मॉल p जनीनना कारणे थाय। कयो उत्सेचक गैरहाजर, फिनाइल एलेनिन हाइड्रोक्सिलेज। अवर्णता अथवा आल्बिनिज्म कया जनीननी हाजरीना कारणे थाय, स्मॉल c जनीन। कलर में फेरफार थाय छे एटले कलरनो c लीधो जनीन में। अने उत्सेचक टायरोसिनेज उत्सेचक गैरहाजर होय। आनी सक्रियता माटे जवाबदार खनिज तत्वनुं नाम आपो तो याद राखजो Cu, कॉपर। अने तीजी खामी कई कीधी, बोर्ड BUD, ब्लेक यूरिन डिजीज, श्याम वर्णमूत्र रोग, आल्केप्टोन्यूरिया कया जनीननी हाजरीना कारणे थाय तो स्मॉल ए प्रच्छन्न जनीननी हाजरीना। कयो उत्सेचक गैरहाजर बने तो होमोजेंटिसिक ऑक्सीडेज, होमोजेंटिसिक एसिड ऑक्सीडेज। आ उत्सेचक गैरहाजर होय एटले आ चयापचयिक प्रक्रिया ना थाय, काळा रंगनुं एसिड शरीर में वधी जाय, मूत्रपिंड द्वारा पछी एनुं उत्सर्जन थाय। एटले आवी व्यक्ति लक्षण जो बोर्डनुं लक्षण के लक्षण जणावो आल्केप्टोन्यूरियानो अथवा श्याम वर्णमूत्र रोगनुं, तो मूत्र हवाना संपर्कमां आवता ज काळुं पड़ी जाय छे। अवर्णतानुं लक्षण त्वचा, वाळ, आँखों वगैरह में मेलेनिननी उणप वर्ताय एटले रंग परिवर्तन थयुं कहेवाय। अने आमां मूत्र मार्फते फिनाइल एलेनिन रुधिर में आनुं संकेन्द्रण वधी जाय। आ 3 खामीओमांथी सौ प्रथम शोधायेली खामी अने एना शोधक। तो सौ प्रथम कई चयापचयिक खामी शोधाई तो याद राखवानुं आल्केप्टोन्यूरिया। अने शोधक कही दीधुं मैं गेरोड। गेरोड नामना वैज्ञानिके आल्केप्टोन्यूरिया नामनी खामी शोधी। पहली चयापचयिक खामी, जन्मजात चयापचयनी खामी। पछी बीजी बधी शोधाई, PKU आव्युं, अवर्णता आव्युं, पण सौ प्रथम शोधायेली चयापचयिक खामीनुं नाम आपो। सिद्धांत कयो कीधो तो 1 म्यूटंट जीन, 1 कैटाबोलिक ब्लॉक। स्मॉल p म्यूटंट जीन तो आ कैटाबोलिक प्रक्रिया ब्लॉक थई जाए कारण के आ उत्सेचक बने नहीं। स्मॉल c म्यूटंट जनीन आ कैटाबोलिक प्रक्रिया ब्लॉक थई जाए, उत्सेचक बने नहीं। स्मॉल a जनीन तो आ कैटाबोलिक प्रक्रिया ब्लॉक थई जाए, आ उत्सेचक बने नहीं। एटले 3 खामीओना नाम, 3 खामीओ माटे जवाबदार म्यूटंट जनीननी संज्ञा, 3 खामीओ में कया कया उत्सेचको गैरहाजर बने अने 3 खामीओ में लक्षणों कया व्यक्त थाय। आ रह्युं तमारा IMP। एटले टोटल चयापचयिक खामीओ, जन्मजात चयापचयिक खामी एटले अहींया साइड में हूँ तमारे लखी नाखुं दैहिक रंगसूत्र संलग्न खामीओ। दैहिक रंगसूत्र संलग्न प्रच्छन्न खामीओनुं लिस्ट। दैहिक रंगसूत्र संलग्न प्रच्छन्न खामीओनी अंदर तमारे 1 थेलेसेमिया, क्वॉन्टिटेटिव कहेवाय, रुधिरनी मात्रा में घटाडो थाय, पॉइंट म्यूटेशन, सिकल सेल एनीमिया, ए रोगना आपणे कीधुं लाइनस पॉलिंग वाळुं ए क्वॉलिटेटिव कहेवाय एटले ब्लडनी क्वॉलिटी बदलाय। फिनाइलकीटोन्यूरिया, आल्केप्टोन्यूरिया
અને અવર્ણતા ઇંગ્લિશ એમના યાદ રાખજો તમે. અવર્ણતાનું ઇંગ્લિશ પણ તમારે યાદ રાખવાનું. અવર્ણતા અથવા તો એને બોલાય આલ્બિનિઝમ અને આને કહેવાય બુડ. બ્લેક યુરિન ડિઝીઝ અથવા શ્યામ વર્ણ મૂત્ર રોગ તરીકે એને ઓળખવામાં આવે. તો ટોટલ ખામીઓ કેટલી થઈ કહેવાય? 5 ખામીઓ થઈ કહેવાય. 5 ખામીઓનો પ્રકાર તમારે યાદ રાખવાનો. ખાસ કરીને દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીના ઉદાહરણ કહેવાય રહે. બાકી દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી પણ આવે, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી પણ આવે, લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી આવે અને લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી આવે. 4 ખામીઓ આવે. ઓટોઝોમ્સ ઉપર હોય તો દૈહિક રંગસૂત્ર અને 23મી જોડ ઉપર જનીન હોય તો લિંગી રંગસૂત્ર. પછી તમારે નક્કી કરવાનું આવે પ્રભાવી છે કે પ્રચ્છન્ન. તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામીઓની અંદર થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, પીકેયુ, આલ્કેપ્ટોન્યુરિયા અને અવર્ણતા. આનું બીજું નામ યાદ રાખજો, શ્યામ વર્ણ મૂત્ર રોગ અથવા કાળા મૂત્રનો રોગ. ગેરોડ નામના વૈજ્ઞાનિકે એનું સંશોધન કર્યું. તો આજે આપણા બીજો ટોપિક પતી ગયો કહેવાય જન્મજાત ચયાપચયની ખામીઓ, અને એક પતાવ્યું મેં પોઈન્ટ મ્યુટેશન, સિકલ સેલ એનિમિયા. હવે બે લેક્ચરનું ચેપ્ટર રહ્યું કહેવાય, વધારે નહીં. રંગ અંતા, હિમોફિલિયા એ બધું હવે ભણવાનું બાકી રહ્યું. આજે આટલું રાખીએ.